આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 25। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિ શ્રાવણ મહિનાથી ગઢપુરથી વિદાય થયા પછી દેશાંતરમાં ફરીને પાછા 9 મહિને ચૈત્ર માસમાં ગઢપુર પધાર્યા છે। તે સમાચાર સાંભળીને દેશ દેશાંતરથી હજારો હરિભક્તો ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે ગઢપુર તરફ આવવા લાગ્યા। સર્વે હરિભક્તો ચૈત્રવદ દ્વાદશીના દિવસે શ્રી હરિના દર્શન કરીને અતિશય આનંદ પામ્યા। ભગવાન શ્રી હરિએ તેઓનું સન્માન કર્યું। એ ભક્તો પણ 8 દિવસ પર્યંત ત્યાં નિવાસ કરીને રહ્યા। ત્યારે શ્રી હરિએ વૈશાખ સુદ અક્ષય તૃતીયાના દિવસે ચંદન યાત્રાનો મહોત્સવ ઉજવ્યો। હે રાજન, ઉત્સવ પૂર્ણ થયા બાદ સ્વસ્થ ચિત્તે પોતાના આસન ઉપર વિરાજમાન થયેલા શ્રી હરિની શ્રીનગરવાસી ભક્તજનોએ 2 હાથ જોડીને આદરપૂર્વક પ્રાર્થના કરી કે, હે ભગવંત, કૃપા કરીને અમારા અમદાવાદ નગરમાં પધારો, કારણ કે ત્યાં મંદિરનું નિર્માણ કરવાની અમારા સર્વે ભક્તજનોના હૃદયમાં ઈચ્છા થઈ છે। અંગ્રેજ રાજાના ગવર્નરે અધિકાર આપેલા ત્યાંના રાજા મંદિર કરવા માટે અનુમતિ આપે છે। તે રાજાને તમારા ઉપર અતિશય પ્રીતિ છે, તેથી અમારો આ મનોરથ પૂર્ણ કરો, એટલે મુનિજનોની સાથે અમે પણ તમારી ખૂબ જ સેવા કરીશું। આ પ્રમાણે શ્રીનગરવાસી ભક્તજનોએ પ્રાર્થના કરી। તેથી ભક્તિ ધર્મનું પોષણ કરતા સ્વયં શ્રી હરિએ તથાસ્તુ કહીને પ્રાર્થના સ્વીકારી। તેથી સર્વે ભક્તજનો ખૂબ જ હર્ષ પામ્યા। ત્યાર પછી ભગવાન શ્રી હરિ આનંદાનંદ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે મુનિ, તમે અત્યારે જ આ ભક્તજનોની સાથે શ્રીનગર જાઓ। ત્યાંના અંગ્રેજ રાજા મંદિર કરવા માટે આપણને ભૂમિનું દાન કરશે। તે ભૂમિમાં શિલ્પશાસ્ત્રના નિયમ અનુસારે મંદિરનું નિર્માણ કરાવજો। તે મંદિર તૈયાર થાય ત્યારે દૂતને મોકલજો। હું ત્યાં પધારીને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીશ। હે રાજન, ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું ત્યારે આનંદાનંદ સ્વામીએ કહ્યું કે, હે પ્રભુ, જેવી આપની મરજી, હું એ પ્રમાણે જ કરીશ। પછી શ્રીનગરના ભક્તજનો શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે પ્રભુ, તમે અવશ્ય પધારજો। આમ કહીને આનંદાનંદ સ્વામીની સાથે ગઢપુરથી શ્રીનગર જવા માટે રવાના થયા। તે શ્રીનગર આવીને આનંદાનંદ સ્વામીએ પોતાને નિવાસ કરવા યોગ્ય ભવનમાં સંત મંડળ સાથે ઉતારો કર્યો। ત્યારે નગરવાસીજનો સંત મંડળે સહિત પધારેલા આનંદાનંદ સ્વામીની યથાયોગ્ય સેવા કરવા લાગ્યા। ત્યાંના રાજા સ્વામીના દર્શન કરવા આવ્યા અને કહેવા લાગ્યા કે, હે મુનિવર્ય, તમારે જેટલી ભૂમિ જોઈએ તેટલી ભૂમિ ગ્રહણ કરો। અત્યારે આ બાબતમાં તમને કાની પણ અવરોધરૂપ નથી। હે રાજન, આ પ્રમાણે કહ્યા પછી આનંદાનંદ સ્વામીએ રાજા દ્વારા અર્પણ કરેલી અને પોતાના મનને ગમે તેવી રમણીય ભૂમિમાં ભવ્ય અને અતિશય સુંદર મંદિર બંધાવ્યું। તે વિશાળ મંદિરને કુશળ શિલ્પીઓએ અદ્ભુત કલાથી સુશોભિત કર્યું। તે સમયે નગરના સર્વે ભક્તજનો જે જોઈએ તે વસ્તુ પદાર્થ આદરપૂર્વક લાવી આપતા હતા। હે રાજન, આમ કરતા શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાને યોગ્ય મંદિર તૈયાર થયું।
ત્યારે જ્યોતિષ શાસ્ત્રને જાણનારા શ્રેષ્ઠ જ્યોતિષીને પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછી તેના દિવસનો નિર્ણય કર્યો. ત્યાર પછી આનંદાનંદ સ્વામી શ્રી હરિને બોલાવવા માટે તેમજ મંદિર રચનાનું સમગ્ર વૃત્તાંત નિવેદન કરવા માટે 2 સંતોને ગઢપુર મોકલ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિ ગઢપુરમાં નિવાસ કરીને બંને ભાઈઓની સાથે વાલ્મીકી રામાયણ સાંભળવાની ઈચ્છાથી દ્વારિકાની યાત્રાએ ગયેલા તે બંનેના પુનરાગમનની રાહ જોતા હતા. તે જેઠ સુધી દશમી તિથિએ સૂર્ય જ્યારે આકાશના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે શ્રી હરિએ ગંગા પૂજનનો મહોત્સવ ઉજવી બ્રાહ્મણોને ભોજન કરાવ્યા અને પોતે સુવાસિની ભાભીના નિવાસ સ્થાને ભોજન કરવા પધાર્યા. અને બીજી તરફ બંને ભાઈઓ દ્વારિકાપુરીથી ગઢપુર પધાર્યા. હે રાજન, જે મનુષ્યો તીર્થયાત્રા કરીને પાછા પધારે ત્યારે તેમની સન્મુખ જવામાં બહુ જ મોટું પુણ્ય થાય છે. એ રીતને જાણતા હોવાથી પ્રગટ પ્રભુ શ્રી હરિ બંને ભાઈઓની સન્મુખ જઈ આદરપૂર્વક બાથમાં ઘાલીને બેઠ્યા. શ્રી હરિએ મોટા ભાઈ રામ પ્રતાપજીને નમસ્કાર કર્યા અને નાના ભાઈ ઈચ્છારામજીએ શ્રી હરિને નમસ્કાર કર્યા. પછી તેમના સ્વાસ્થ્ય સમાચાર પૂછીને બંને ભાઈઓને થોડી વિશ્રાંતિ કરાવી. પછી શ્રી હરિએ સ્નાન કરી બંને ભાઈઓ સાથે હાસ્ય વિનોદના વચનો દ્વારા આનંદ ઉપજાવતા થકા ભોજન કર્યું. પછી બીજે દિવસે એકાદશીએ રામચરિત્ર સાંભળવાનો પ્રારંભ કર્યો. હે રાજન, શ્રી હરિએ સંવંત 1877 જેઠ સુધી નિર્જળા એકાદશીથી પ્રારંભ કરીને પ્રતિદિન બંને ભાઈઓ સાથે વાલ્મીકી રામાયણનું વિધિ સહિત શ્રવણ કર્યું. પછી શ્રી હરિએ કોષ સુધી એકાદશીની તિથિએ તેની સમાપ્તિ કરીને વસ્ત્ર, આભૂષણ તેમજ ધન અર્પણ કરી વક્તાનું પૂજન કરીને સંતોષ પમાડ્યા. આ પ્રમાણે 8 માસ સુધી રામાયણનું શ્રવણ કર્યું. હે રાજન, ભગવાન શ્રી હરિએ પોષ માસની પૂર્ણિમાથી ચાંદ્રાયણ વ્રતનો પ્રારંભ કરી માઘ માસની પૂર્ણિમા સુધી પ્રતિદિન ભક્તજનોની સાથે ઉન્મત્ત ગંગામાં પ્રાતઃકાળે માઘ સ્નાન કરવા જતા હતા. વ્રતને અંતે હજારો બ્રાહ્મણો તથા સાધુઓને ભોજન કરાવીને તૃપ્ત કર્યા અને સ્વયં શ્રી હરિએ પારણા કરી પોતાના આસન ઉપર વિરાજમાન થયા. હે રાજન, તે સમયે શ્રીનગરથી બંને સંતો શ્રી હરિને સમીપે આવ્યા ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમની આગળ બેઠા. ત્યારે ભગવાન શ્રી હરિએ તે બંને સંતોને સ્વાગતાદિ પ્રશ્નો કરી આદર સત્કાર કર્યો. તેમાં પ્રથમ શ્રી હરિએ સંતોને ભોજન જમાડી તૃપ્ત કર્યા. પછી શ્રીનગરનું વૃત્તાંત પૂછ્યું. ત્યારે સંતોએ પણ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું. આવી સંતોની પ્રાર્થના સાંભળીને શ્રી હરિએ એનો સ્વીકાર કરી શ્રીનગર જવાનો નિર્ણય કર્યો. હે રાજન, સંવંત 1878 ફાગણ સુધી તૃતીયાને દિવસે શ્રી નર નારાયણ દેવની પ્રતિષ્ઠાનું મુહૂર્ત જાણી શ્રીનગર જવા માટે પોતાના સંતો પાર્ષદોને તૈયાર થવાની આજ્ઞા શ્રી હરિએ કરી. ત્યારે શ્રીનગર જવા માટે તૈયાર થયેલા તેમજ બ્રહ્મચર્યનું પાલન કરતા જયા વગેરે સ્ત્રી ભક્તોને શ્રી હરિએ શ્રીનગરમાં મનુષ્યોની ભીડના કારણે ત્યાં આવવું ઠીક નથી, આમ કહીને ગઢપુરમાં જ રહેવાની આજ્ઞા કરી અને અમે સર્વે અહીં જલ્દી પાછા ફરીશું એવું વચન આપીને ભગવાન શ્રી હરિ જ્યોતિષકારોએ કહેલા માઘવદી સપ્તમીની તિથિએ દર્શાવેલા મુહૂર્તમાં ગઢપુરથી ચાલી નીકળ્યા.
હે રાજન, શ્રી હરિએ સૂર્ય શુભ લગ્નમાં હતો ત્યારે જવા માટે પ્રયાણ કર્યું. તે સમયે પૃથ્વીપતિ ઉત્તમ રાજા રતનજી, ભગુજી વગેરે પાર્ષદો તેમજ ક્ષત્રિય શ્રેષ્ઠ સોમલા ખાચર, સુરા ખાચર વગેરે ઘોડે સવારોથી વીંટળાઈને વેગવાન અશ્વ ઉપર આરૂઢ થઈ શ્રી હરિ પોતાના બંને ભાઈઓ તથા સર્વે સંતોની સાથે ગઢપુરથી શ્રીનગર જવા માટે નીકળ્યા. માર્ગમાં આવતા તે ગામોના ભક્તજનોના પૂજનનો સ્વીકાર કરતા શ્રી હરિ પોતાના પાર્ષદોની સાથે પાંચમે દિવસે શ્રીનગર પધાર્યા. ત્યાં શ્રી હરિએ નગરની સમીપના પ્રદેશમાં રહેલા કાંકરિયા તળાવની ફરતી બાજુએ પોતાનો નિવાસ કર્યો. તે સમયે નગરવાસી ભક્તજનો તત્કાળ ત્યાં આવ્યા ને શ્રી હરિની સેવા કરવા લાગ્યા. તે ભક્તોમાં નથુરામ, હેમંતરામ, ગણપતભાઈ આદિક બ્રાહ્મણ ભક્તો હતા. તે અતિશય રસપૂર્વક શ્રી હરિની સેવા કરવા લાગ્યા. તેમજ હીરાચંદ, બેચરભાઈ, લાલદાસ, માણેકલાલ, દામોદર આદિક વૈશ્ય ભક્તજનો હતા. અને ગંગા, દિવાળી, લક્ષ્મી, શ્યામા, શિવા આદિક ભક્તિવાળા સ્ત્રી ભક્તો પણ શ્રી હરિની હર્ષપૂર્વક યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. આમ પ્રભુ શ્રી હરિ પોતાની સાથે આવેલા સર્વે સંતો ભક્તો કાંકરિયા તળાવની સમીપે નિવાસ કરીને રહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.